ડીસામાં તસ્કરોનો આતંક। બગીચા સર્કલ પાસે એક સાથે 7 દુકાનોમાંથી એસીના કોપર પાઇપની ચોરી। પોલીસ પેટ્રોલિંગ સામે સવાલો। ડીસા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે। શહેરના ધમધમતા અને અતિવ્યસ્ત ગણાતા બગીચા સર્કલ વિસ્તારમાં આવેલી એક કોમ્પ્લેક્સની 7 જેટલી દુકાનોને તસ્કરોએ એક સાથે નિશાન બનાવતા વેપારીઓમાં ભારે ફફડાટ અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। રાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ દુકાનોની બહાર લાગેલા એસી, એર કન્ડિશનરના કિંમતી કોપર પાઇપ અને કેબલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। એસી ચાલુ કરતા ચોરીનો ખુલાસો થયો। મળતી માહિતી મુજબ બગીચા સર્કલ નજીક આવેલા આનંદ પ્રકાશ સેન્ટર કોમ્પ્લેક્સમાં ગત રાત્રે તસ્કરો ત્રાટક્યા। ચોરોએ કોમ્પ્લેક્સની 7 જેટલી દુકાનોની બહાર લાગેલા એસીના કોપર પાઇપ અને કેબલ કાપી લઈ ગયા હતા। વહેલી સવારે દુકાનદારોએ દુકાન પર પહોંચ્યા બાદ જ્યારે એસી ચાલુ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે શરૂ ન થતાં તેમણે બહાર તપાસ કરી હતી અને તપાસ દરમિયાન તમામ દુકાનોમાંથી એસીના કોપર પાઇપ અને વાયર ચોરી થવાનું સામે આવતા વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા। પોલીસના રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠ્યા। શહેરના હાર્દસમાં ગણાતા બગીચા સર્કલ વિસ્તારમાં એક સાથે 7 દુકાનોમાં ચોરીની ઘટના બનતા વેપારીઓ અને સ્થાનિકોમાં પોલીસની કામગીરી સામે ભારે નારાજગી જોવા મળી રહી છે। વેપારીઓનો સવાલ છે કે જો શહેરના મુખ્ય બજારમાં તસ્કરો આટલી બેખૌફ રીતે ચોરી કરીને ફરાર થઈ શકે તો પોલીસનું રાત્રિ પેટ્રોલિંગ કેટલું અસરકારક છે। આ ઘટનાને પગલે વેપારીઓ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે। વેપારીઓએ આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને વહેલી તકે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ શહેરમાં રાત્રિ પેટ્રોલિંગ વધુ સઘન બનાવવાની માંગ કરી છે। અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।